અમદાવાદમાં એશિયન ગ્લોબલ સ્કૂલમાં આરટીઈ અંગે ભેદભાવનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આરટીઈના 46 વિદ્યાર્થીઓ સાથે શાળાએ ભેદભાવ કર્યાની ડીઈઓને ફરિયાદ મળી છે। આરટીઈના વિદ્યાર્થીઓને અલગ વર્ગખંડમાં બેસાડાતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। કેન્ટીનમાં પ્રવેશબંધી, મેદાનમાં પણ ભેદભાવ રાખતા હોવાના આક્ષેપ થયા છે। રમતગમતના સાધનોનો ઉપયોગ ન કરવા દીધાનો પણ ઉલ્લેખ કરાયો છે। વાલીઓની ફરિયાદ બાદ ડીઈઓએ શાળાને કારણદર્શક નોટિસ પણ ફટકારી છે અને તપાસ બાદ શાળા વિરુદ્ધ દંડનીય કાર્યવાહીની ડીઈઓએ ખાતરી પણ આપી। એશિયન ગ્લોબલ સ્કૂલ ચાંદખેડામાં આજે જ વાલી દ્વારા અમને એક રજૂઆત આપી છે। વાલીઓએ મળીને 46 જેટલા વિદ્યાર્થીઓને અલગ ક્લાસરૂમમાં રાખવામાં આવે છે। વિદ્યાર્થીઓ સાથે આરટીઈના હોય, સામાન્ય વિદ્યાર્થીઓ હોય કે અન્ય વિદ્યાર્થીઓ હોય, કોઈપણ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન રાખી ન શકાય। કેન્ટીનનો પણ ઉપયોગ કરવામાં નથી દેવામાં આવતો અને મેદાનમાં પણ તેમની સાથે ભેદભાવ રાખવામાં આવે છે તેવું વાલીઓ દ્વારા જણાવ્યું છે। હકીકત તો શાળા દ્વારા ખુલાસો આવે અને શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ રિપોર્ટ આવે ત્યારે ખ્યાલ આવે,